રામને રાજ્યાભિષેક થવાનો હતો ને. બધા જ ખુશમાં હતા, બધા જ ખુશમાં. કઈ પણ ખુશમાં હતી, બોલો. એને આનંદ હતો અને તૈયારીમાં લાગી ગયેલા બધા. આ વાતની મંથરાને ખબર પડી. નામ સાંભળ્યું છે ને? સજાતી જોયા છે, કારણ મંથરાને સજાતી હોય. અને એણે કઈની પાસે આવીને બધી વાત કરી. માં શું કરી રહ્યા છો? તો કે જો ને રામજીને ગાદીએ બેસાડવાની તૈયારી કરી છે. અને એક ટીપું નાખી દીધું. દૂધપાક ઉકળતો હતો, લીંબુના પાણીનો એક ટીપું નાખે શું થાય? ફાડી નાખે ને. અને એની કળા હોય નથી કે ઉંદરડો રાતે આપણે પેની ખાઈ જાય ખબર ન પડે. એટલે સત્સંગનો કુસંગ પણ મહારાજ આજ કીધું એમ. ત્યાગની વાત કરતા, વૈરાગની વાત કરતા, પણ એની અંદર એવો ઝેર નાખી દે, ફલાણાનો અવગુણ ઘાલી દે, તોડી નાખે, આપણું આખી લાઈન તોડી નાખે. મીઠું ઝેર કે શું કે? બહુ મીઠું. જૂના વખતમાં કૂતરા વધતા ત્યારે શું કરતા? લાડવા બનાવીને ઝેર નાખીને ખબર આવે. એને જન્મ ધરીને કોઈ હાથ પેઢીમાં ખાધો ન હોય, લાડુ ખાઈને પૂછડી પટપટ કરતો ખાઈને થોડી વારમાં ઘોલું દેખાય છે લાડવો, પણ છે અંદર ઝેર. ત્યારે મીઠી વાત. એટલે 78મું વચનામૃત છે. કોનો સમાગમ કરવો, કોની વાત સાંભળવી, કોની યારે નાવા જવું, કોની યારે પથારી કરવી, બહુ વ્યક્તિ પાડી છે. ત્યાગ વૈરાગની વાત કરતા, પણ એની વાતમાં જો ભગવાન કે સંતનો અવગુણ હોય તો એની વાતનું ક્યારેય પાન ન કરવું, વાત સાંભળવી નહીં. ત્યારે કઈને એવા શબ્દો કુહાડો માર્યો અને આ દેખાડ્યું કે માં આમ છે, આમ છે, આમ છે, જો ગાદી આવશે પછી આમ થાય આમ થાય, તમારે દાસી બનવું પડશે ને. એવી રીતે કુંડાળું કર્યું અને કઈની મતી ફરી. અને છેલ્લે શું થયું? 14 વર્ષનો વનવાસ. અને ભરતને કોઈના હાથમાં કંઈ આવ્યું? ભરતના હાથમાં ગાદી ક્યાં આવી? તો એ રાજમાતા થયા. આખું ચક્કર વિખાઈ ગયું, કશું હાથમાં કશું આવ્યું નહીં. એક કુસંગીના પરિણામ, એક કુસંગીના સંગથી ક્યાંથી ક્યાં દશરથનું મૃત્યુ થયું. ત્રણેય રાણી વિધમાં થયા. રામને 14 વર્ષનો વનવાસ થયો. રામ ભરતને જુદા રહેવું પડ્યું. 14 વર્ષ સુધી ક્યાં રહેવું પડ્યું? જુદા રહેવું પડ્યું. સીતારામને વનના દુઃખો ભોગવા. રાવણ સાથે ભીષણ. બોલો, એકના શબ્દથી ક્યાં સુધી આટલો કુસંગનો ભયંકરતા છે. જય સ્વામિનારાયણ.